મોરબીમાં પાડોશીઓના ત્રાસથી મહિલાનો આપઘાત, 8 આરોપીઓ પોલીસ જાળમાં। મોરબી શહેરમાં ફ્લેટમાં રહેતી એક મહિલાએ પાડોશીઓના સતત ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો। આ બનાવના મામલે મૃતકના પરિવારજનોએ પાડોશીઓ સામે ગંભીર આક્ષેપો કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી કરતા આ કેસમાં કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો, જેમાં મનોજભાઈ રમણીકભાઈ આદોદરા, વિશાલભાઈ અમરીશભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારિયા, ભાવિકભાઈ કારુભાઈ વિરમગામા, કેવલ કારુભાઈ વિરમગામા, રમણીકભાઈ ઉર્ફે ધામી આદ્રોજા, નાનજી જીવાણી અને વિલાસબેન સૌસાણીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ સમગ્ર બનાવ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે। મૃતકના પરિવારજનો દ્વારા પાડોશીઓના ત્રાસ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ બનાવ અંગે મૃતકના પુત્ર નરેન્દ્રભાઈ પાચોટિયા શું કહ્યું તે જાણવા માટે જુઓ વિડીયો। બ્યુરો ચીફ મયુર બાબરિયા, મોરબી। નરેન્દ્ર છગનભાઈ પાચોટિયા। બનાવમાં 24/9/2024 જ્યારે પાર્કિંગમાં મારા મમ્મી અને એપાર્ટમેન્ટની મહિલાઓ પાર્કિંગ ધોતા હતા ત્યારે મારા મમ્મી નીકળ્યા તો મારા મમ્મીને એવું કીધું કે ચંપલ હાથમાં લઈ લે, પાર્કિંગ બગડે છે, ચંપલ તું હાથમાં લઈ લે, પાર્કિંગ બગડે છે એમ કરીને બોલાચાલી કરી। તે પછી ધાબા ઉપર મને ફોન આવ્યો, મનોજભાઈ, નિલેશભાઈ બારૈયા, મનોજભાઈ આદરોજા, વિશાલ ઘોડાસરા અને ભાવિક વિરમગામા કે તું ધાબા ઉપર આવ, તારી એ વાત કરવી છે। તો હું મારા મમ્મી, મારા ઘરના, મારી છોકરી 4 વર્ષની ધાબા ઉપર ગયા તો અમારી આરે ઢીકા પાટુના માર માર્યા, ઈજા કરી, અમે દવાખાનામાં દાખલ થયા। પછી 25 તારીખે અમે ફરિયાદ દાખલ કરી। તે પછી એ લોકોને ફરિયાદ જે તે કાયદાકીય રીતે કામ થયું। પછી અવારનવાર હેરાન પરેશાન ત્રાસ આપતા હતા, મારા મમ્મીને ધમકી દેતા હતા કે તને મારી નાખશું, આમ કરી નાખશું, તેમ કરી નાખશું। અંતે નિલેશભાઈ બારૈયા, જેને મારા મમ્મી સાર્વજનિકમાં બેઠા હતા તો ગાડી ચડાવી દેવાની કોશિશ કરી અને ધમકી આપી। તે સિવાય અવારનવાર મારા બાઇકમાં હવા કાઢી નાખે, મોટરસાઇકલમાં બાઇકમાં હવા કાઢી નાખે, દરવાજામાં, ઘરના દરવાજામાં પાટા મારી દે, એવી હેરાનગતિ કરે, ધમકી આપે કે મારી નાખશું, તોડી નાખશું। અત્યારે મારા મમ્મીએ આપઘાત કરી લીધો। આ બધા જે તો આરોપી છે એ વિકૃત વિચારધારાવાળા છે, ક્રિમિનલ વિચારધારાવાળા છે। અને નિલેશ બારૈયા, જે નિલેશ બારૈયા વાગડ, એને અગાઉ પણ એક મર્ડર કરીને 10 વર્ષ જેલમાં કાપ્યા, 8 થી 10 વર્ષ એના મિત્રનું જ મર્ડર કર્યું। એને ક્રિમિનલ વિચારધારાવાળા માણસો છે। મારી વિનંતી છે કે મારા મમ્મીને ન્યાય મળે, સરકાર, પોલીસ તંત્ર, કોર્ટ કે આને ગમે તેવી રીતે જામીન ન મળે અને ન્યાય મળે। મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયેલ છે, જેમાં ફરિયાદી છે નરેન્દ્રભાઈ પાચોટિયા। એમને એમના મધર છે મરણ જનાર સવિતાબેન, એમને ત્યાં એમના ફ્લેટમાં જે ત્રાસ આપતા હતા એના કામે એને દુષ્પ્રેરિત કરી અને મરવા માટે મજબૂર કરેલ, જેના કામે ગુનો દાખલ થયેલ। એમાં એ ડિવિઝન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ તપાસ કરી રહ્યા છે। આ તપાસના કામે એક સુસાઇડ નોટ પણ કબજે કરેલી છે અને આ કામે આજે 8 આરોપી ધરપકડ કરેલ છે। એમાં એક મહિલા પણ છે, જે પૈકી મનોજભાઈ, વિશાલભાઈ, નિલેશભાઈ, ભાવિકભાઈ, રમણીકભાઈ, કેવલભાઈ, નાનજીભાઈ, જેઓને ધરપકડ કરી આજ રોજ જેલ હવાલે થયેલ છે। એમને અગાઉ ત્યાં જે ફ્લેટમાં રહેતા હતા ત્યાં છે મરણ જનાર, એમની સાથે બોલાચાલી અને માથાકૂટ થયેલી હતી। એ બાબતે ઝઘડો થયેલ હતો અને એમાં એને મરવા માટે મજબૂર કર્યા હતા અને એ બાબતે એમને સુસાઇડ નોટ પણ લખી હતી અને એની તપાસ હાલે ચાલુ છે। કેટલા સમયથી હા, એની આખી બધી તપાસ ને એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એની તપાસ કરી અને આગળ જે 8 આરોપી છે એની ધરપકડ કરેલ છે। મૃતકનું નામ અને કયા એપાર્ટમેન્ટ કે સવિતાબેન કરીને છે, જેઓ એ ડિવિઝન વિસ્તારમાં છે, એના દીકરા છે ફરિયાદી નરેન્દ્રભાઈ છગનભાઈ, એમને ફરિયાદ આપેલ છે।